નડિયાદ મનપા વિસ્તારમાં ગેરકાયદેસર બાંધકામને લઈને રાજકારણ ગરમાયો। મનપાના 2 કાઉન્સિલર્સે બિલોદરા સીમમાં અક્ષય બંગલોઝની બહાર બનાવવામાં આવેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સનું બાંધકામ દૂર કરવા કમિશનરને ફરિયાદ કરી છે। વોર્ડ નંબર 4ના ભાજપના કાઉન્સિલર લાભુબેન ભરવાડ અને વોર્ડ નંબર 3ના કાઉન્સિલર બાલાભાઈ ભરવાડની અરજીના આધારે કમિશનરે માલિકને નોટિસ પાઠવી છે। અક્ષય બંગલોઝના માલિક ભૂપેન્દ્ર પટેલ અને હેનિલ પટેલને 6 દિવસમાં તમામ પુરાવા સાથે ખુલાસો આપવા માટે કહેવામાં આવ્યું। કાઉન્સિલર્સનો આરોપ છે કે બાંધકામના નકશામાં 34 દુકાનોને ટેમ્પરરી શેડ તરીકે બતાવવામાં આવી છે। અક્ષય બંગલોઝના માલિક જો 6 દિવસમાં સંતોષકારક જવાબ નહીં આપે તો તેમનું વાણિજ્ય બાંધકામ ગેરકાયદેસર ગણીને દૂર કરવામાં આવશે। હવે આ તમે જોઈ રહ્યા છો, આ ટેમ્પરરી શેર બતાવેલો છે જે મહાનગરપાલિકાના નકશામાં। હવે ટેમ્પરરી શેરની જગ્યાએ આ લોકોએ 34 દુકાનો ગેરકાયદેસર બાંધી દીધી છે। એમાં મહાનગરપાલિકાએ નોટિસ આપી છે। નોટિસમાં એ લોકોને 7 દાડાનો ટાઈમ આપ્યો છે કે 7 દાડામાં તમે જાતે દૂર કરી નાખો, નકર કાયદેસરના જે પણ થાય એ પગલાં લેવામાં આવશે। મેં જ પોતે જ કરી। શું લાગે તમને આટલું બધું બાંધકામ થઈ ગયું, આ કોની રેમ નજરે? હવે એ તો આમ મને ખબર નથી કોના રેમ નજરમાં છે।